જય શ્રી કૃષ્ણ બધાને. હું ઉર્વિશ પટેલ, ઉર્વિશ ફિન્સર તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે જ્યાં જોઈએ ત્યાં બધા એસઆઈપી કરે છે, પણ શું તમને ખબર છે એસઆઈપી એકચ્યુઅલમાં શું છે? આજના ટાઈમમાં સ્માર્ટ લોકો સેવિંગ કરતા નથી, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત એસઆઈપીથી થાય છે. ₹500 જેવી નાની અમાઉન્ટથી પણ તમે તમારા ફ્યુચર માટે સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ બેઝ બનાવી શકો છો, કારણ કે એસઆઈપી તમને ડિસિપ્લિન અને નિયમિત ઇન્વેસ્ટમેન્ટની આદત આપે છે. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એટલે કે તમે દર મહિને એક ફિક્સ અમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જે ઓટોમેટિકલી ઇન્વેસ્ટ થઈને સમય સાથે ગ્રો થાય છે. માર્કેટ અપ ડાઉન થાય એ નોર્મલ છે, પણ એસઆઈપીમાં તમને માર્કેટને ટાઈમ કરવાની જરૂર નથી. માર્કેટ નીચે હોય ત્યારે વધુ યુનિટ મળે છે અને માર્કેટ અપ હોય ત્યારે તમને ઓછા યુનિટ મળે છે. આ સ્ટ્રેટેજીથી લોંગ ટર્મમાં તમે બેટર એવરેજ રિટર્ન મળે છે. એસઆઈપીના મુખ્ય 5 ટાઈપની એસઆઈપી હોય છે: રેગ્યુલર એસઆઈપી, ટોપઅપ એસઆઈપી, ફ્લેક્સિબલ એસઆઈપી, પરપેન્ચ્યુઅલ એસઆઈપી અને ટ્રિગર એસઆઈપી. રેગ્યુલર એસઆઈપી સિમ્પલ અને ફિક્સ હોય છે. ટોપઅપ એસઆઈપીમાં તમે દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો છો. ફ્લેક્સિબલ એસઆઈપીમાં તમે તમારી સિચ્યુએશન પ્રમાણે અમાઉન્ટ ચેન્જ કરી શકો છો. પરપેન્ચ્યુઅલ એસઆઈપી લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે બેસ્ટ છે, કેમ કે એમાં એન્ડ ડેટ હોતી નથી. ટ્રિગર એસઆઈપી સ્પેસિફિક માર્કેટ કન્ડિશન પર ડિપેન્ડ હોય છે. એસઆઈપીનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે તમે સ્મોલ અમાઉન્ટથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો અને કમ્પાઉન્ડિંગની પાવરથી તમારા પૈસા સમય સાથે ગ્રો થાય છે. સમય જેટલો વધે, ગ્રોથ એટલો વધે. એટલે યાદ રાખો, જલ્દી શરૂઆત કરો, નિયમિત ઇન્વેસ્ટમેન્ટ કરો અને કમ્પાઉન્ડિંગને તમારું કામ કરવા દો. આજે એસઆઈપી સ્ટાર્ટ કરો અને તમારા ગોલ જેમ કે ઘર, એજ્યુકેશન, રિટાયરમેન્ટને સિક્યોર બનાવો. વધુ